હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ। આપણે આજે વાત કરવાની છે ધોરણ 10 ગણિતની અંદર જે વિદ્યાર્થી મિત્રોને અત્યાર સુધી જેટલી એક્ઝામ ગઈ એની અંદર ઓછા માર્ક્સ આવેલા છે અથવા તો ગણિતમાં બોર્ડની અંદર માર્ક્સ ઓછા આવવાનો ડર છે એવા વિદ્યાર્થી મિત્રોને ખાસ આજના લેક્ચરને વધુમાં વધુ શેર કરો, તમારા મિત્ર સુધી પહોંચાડો। આપણે ગણિતની અંદર ગણિત વિષયની અંદર બોર્ડની અંદર બેઝિક અને સ્ટાન્ડર્ડને વધુમાં વધુ માર્ક્સ કઈ રીતે આવે તે માટે ખાસ કરીને 20 તારીખ પછી ગણિતના લાઈવ લેક્ચર શરૂ કરવાના છે। એની અંદર તમને 5 પાર્ટનું એક સાથે બેઝિક થી લઈને એડવાન્સ પ્લસ આઈએમપી પ્રશ્ન, જેમ કે 1 થી 5 નીટના આઈએમપી પ્રશ્નો અને એમસીક્યુ નું સાદુરૂપ કરાવવાના છે। જેથી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી રાખો, જેથી જ્યારે બી આપણે લાઈવ લેક્ચર લઈએ એટલે તમારા ફોનની અંદર તમને કલાક પહેલા ઓટીપી ડિસ્ક્રિપ્શન તમને લિંક મળી જાય, બરાબર? તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરવી। આપણે બધા જ યુનિટના 3 સેશનની અંદર એટલે 3 ડેમાં 5 થી લઈને 9 લઈ લઈએ અને 10 થી લઈને પછી 14 લગન લઈ લઈએ તો તમારા બધા જ ચેપ્ટર 3 સેશનમાં આપણે પૂરા કરવાના છીએ, બરાબર? તો આજના આ લેક્ચરને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી તમે આ માધ્યમથી જો તમે આ 3 સેશનને અટેન્ડ કરશો તો બોર્ડની અંદર 2024 બોર્ડની અંદર તમને 80 માંથી 80 ગુણ આવવાની સંભાવના પૂરેપૂરી રહેશે। કેમ કે આપણે A to Z ભણવાના છીએ। બીજી વસ્તુ, જે લોકોને એમસીક્યુ માં તકલીફ પડે છે એમાં આપણે 1 થી 13 14 પાઠના લાઈવ લેક્ચરના એમસીક્યુ મૂકેલા છે, તો ચેનલ પર જઈ અને જરૂર એકવાર જોઈ લેવા। એનાથી તમારે 24 માંથી 24 આવવાની સંભાવના પૂરેપૂરી રહેશે। તો આ લેક્ચરને, આ વિડિયોને વધુમાં વધુ તમારા મિત્રો જોડે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ